જોઈ શકો છો। મિત્રો કેમ છો? ને આપણે આવ્યા છીએ આજે પોરબંદર સુદામાપુરી યાત્રાધામમાં દર્શન કરવા માટે, અને આપણે સુદામાનું જે મંદિર છે એ જોઈશું, અને અંદર જોઈએ આપણે કે સુદામાપુરી મંદિર કેવું છે અને દર્શન કરીએ। તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ, અને આપણે હવે અંદર જઈ રહ્યા છીએ। તો મિત્રો આપણે આવી ગયા છે સુદામાપુરી યાત્રાધામમાં, અને આ છે પોરબંદર। અહીંયા છે આ પાર્કિંગ બધું। હવે આપણે અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। તો મિત્રો અહીંયા આવ્યા પછી બહુ ઠંડક લાગે છે આ ઝાડના હિસાબે। મિત્રો સામે દેખાય રહી મંદિર છે, અને આ બધી મંદિરની જગ્યા છે। મિત્રો અહીંયા ગોપાલ સાક્ષી ગોપાલ મહાદેવ મંદિર છે। તો મિત્રો અંદર ફોટોશૂટ કરવાની મનાઈ છે, તો મેં બહારથી ફોટોશૂટ કરી રહ્યા છીએ અને અહીંથી ઝૂમ કરીને તમને બતાવું છું। મિત્રો આ સુદામા મંદિર છે પોરબંદરમાં આવેલું, અને અમે આજે દર્શન કરવા માટે અહીંયા આવ્યા છીએ, તો દર્શન કરી લેજો મિત્રો। બાકી જો અહીંયા ધૂન મંડળી ચાલુ છે। તો મિત્રો તો આ છે મિલનભાઈ, અને મિલનભાઈ છે એનું પોતાનું ચેનલ છે મિલનભાઈ દાણીધારિયા। તો હા મિલનભાઈ, તમારા ચેનલ વિશે તમે કંઈક શેર કરો। મારું ચેનલ આધ્યાત્મિક ચેનલ કહી શકાય, જેમાં આપણે ફરવાના સ્થળો લેતા હોઈએ છીએ, સ્પેશિયલી મહાદેવના મંદિરો કે જે જંગલમાં હોય, દરિયાકાંઠે હોય। મહાદેવના મંદિરે જઈએ તો એક આધ્યાત્મિક શાંતિ મળે, અને મેઇન વસ્તુ કે ભાઈ એક એડવેન્ચર પણ થઈ જાય, કેમ કે મહાદેવનું મંદિર એવી જગ્યાએ હોય કે જ્યાં ઓછા લોકો પહોંચી શકે, તો વધારે પડતા એવા વિડીયોઝ જોવા મળતા હોય છે। આજે પોરબંદરમાં હતો તો અહીંયા સરસ મજાનું સુદામાજીનું મંદિર છે, દર્શન માટે આવ્યો તો ભાઈ ભેગા થઈ ગયા, અને બહુ મજાના માણસ છે ને બહુ મજા આવી। આ રીતની મિલનદારી તરીકે અમારી યુટ્યુબ ચેનલ છે, અને મિલનભાઈના ચેનલને તમે લાઇક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ આપજો, અને તમને બધા ધાર્મિક સ્થળના વિડીયો જોવા મળશે, અને બહુ તમને એડવેન્ચર વધુ મળશે। અલગ અલગ જુનાગઢ સાઈડના બધી જગ્યાના વિડીયો તમને મસ્ત મજાના જોવા મળશે। તમે એકવાર જરૂરથી જોજો, અને એના વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને સપોર્ટ આપતા રહેજો મિત્રો। તો મિત્રો એક આ વાવ છે જૂની, તમે જોઈ શકો છો।
તો મિત્રો આપણે એક યુટ્યુબર હારે મુલાકાત થઈ ગઈ, મિલનભાઈ દાણીધરિયા. એની પોતાની ચેનલ છે, ધાર્મિક જગ્યાના વિડીયો અને મંદિરોના વિડીયો એક્સપ્લોર કરતા હોય છે. જે જગ્યાએ કોઈ ન જઈ શકે તેવી જગ્યાએ જતા હોય છે. તો મજા આવી. અને આજે આપણે જો અહીંયા કંઈક આ નવું છે એ જોઈએ. મિત્રો અહીંયા સુદામા અને કૃષ્ણ મિલન મૂર્તિ રાખવામાં આવી છે. બસ બસ. મિત્રો પરિક્રમા કરવાની મજા આવી અને સુદામાના દર્શન કરવાની મજા આવી અને અહીંયા બહુ મજા આવી અને મિલનભાઈની મુલાકાત પણ થઈ ગઈ અને બહુ મજા આવી. તો જો હવે અમે નીકળી રહ્યા છીએ અને જઈ છીએ દરિયાકાંઠે અને જોઈએ આપણે અહીંયાનો પોરબંદરનો દરિયો કેવો છે એ જોઈએ. તો વિડીયો જોતા રહેજો. ચાલો આપણે જઈએ. મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છે આપણા પાર્કિંગે અને હવે અહીંથી દરિયો જોવા જઈશું. તો મિત્રો અહીંયા જો પોરબંદરમાં આવી બિલ્ડિંગો છે અને અહીંયા આપણી કેમ્પર વાન અને આ બધા અહીંયા આવી ગયા છે. હવે આપણે જઈશું અંદર. અહીંયા છે ચોપાટી. જો દરિયાની રેતી દરિયાની છે. અહીંયા બધા શાંત ટાઈમે એન્જોય કરવા માટે આવી જતા હોય છે અને દરિયાની મોજ માણવા માટે. મિત્રો અહીંયા જો ક્રિકેટ રમવા માટે છોકરાઓ આવી ગયા છે કારણ કે અત્યારે વેકેશન પડી ગયું છે બધાને. બધા અહીંયા એન્જોય કરે છે. મિત્રો ઠંડો પવન આવે છે મસ્ત. આખો દિવસ તડકો લાગ્યો આજે અને અત્યારે જો ઠંડો પવન આવે છે મસ્ત દરિયાના કાંઠે.
જો આ અલગ ટાઈપની માછલી છે. તો મિત્રો જો આવી માછલી આ કાંઠે આવી ગઈ છે. તમે દાંત જોઈ શકો છો. એક અલગ ટાઈપની માછલી મિત્રો અહીંયા દરિયા કાંઠે જોવા મળી છે. તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો માછલી. અમે આજે જોવા આવ્યા છે. આ દડા જેવી માછલી આવી છે, જોઈ લ્યો. આજે અમે માછલી આવી છે. આજે અમે આ ઝેરી હોય, આ છોટવાળી હોય. તમને દોઢા કોણ કરે? આજે આપણે એને જવા દઈએ પાણીમાં. અમીરુલ શેખ. અમીરુલ હમણાં અહીંયા હે ને એક કે બાતે એ મરી ગયેલી હે માછલી. આ શોટ આવે એ માછલી છે. તો મિત્રો તમે જોઈ શકો છો દરિયો કેવો મોજા મારે છે. અને સામે એક નાની એવી બોટ છે. બોટ ઉપર જો તમે એક ભાઈ અત્યારે ફિશિંગ કરે છે, એટલે કે માછીમારી કરી રહ્યા છે. અહીંયા પણ એક માછલી પડી છે, તમે જોઈ શકો છો. આપણે એક ખરાબ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો આ બધો કચરો આપણે આ પાણીમાં દરિયામાં ફેંકી રહ્યા છીએ. અને આ બધી જગ્યાએ કચરો છે. આ એક જૂ ચોપાટી ફરવાલાયક સ્થળ છે. તો આ કચરો મિત્રો આ રીતને ન ફેંકવો જોઈએ કોઈએ. પણ તમે અહીંયા આવો, ફરો રખડો, મજા કરો, પણ કચરો ન કરો. તમે જોઈ શકો ઠેઠ લગી કચરો જ છે. તો આવી રીતે કચરો ન કરવો જોઈએ મિત્રો. તો આ બધી જગ્યાએ કચરો આપણે દરિયામાં ફેંકતા હોય અને કચરો કરતા હોય, એટલા માટે જો આ માછલી બધી મરી જાય છે. કચરો ખાઈ જતી હોય અને મરીને જો આ કાંઠે આવી ગઈ છે. તમે જોઈ શકો છો.
જો દરિયાકાંઠે બહુ મજા આવી, પણ આખું શરીર છે ને મીઠાવાળું પાણી હોવાથી ચીકાશ લાગે છે આમાં. એટલે હવે આપણે નીકળીએ ઘર તરફ. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.